હેલો, ગુડ મોર્નિંગ. કેમ છો મારા વાલા મિત્રો? આજે 10/7/2024 અને બુધવારનો દિવસ. બુધવારે આપણે બજાર વિશે ચર્ચા કરવા માટે ભેગા થયા છીએ. બજાર આજે પણ ફ્લેટિશ મોડમાં કામકાજ કરશે. થોડું ઉપર, થોડું નીચે, થોડું ઉપર, થોડું નીચે. પણ પ્રી બજેટ રેલી હવે ચાલુ થઈ ગઈ છે. ધીમે ધીમે ગ્રીન પાવરના શેરો પણ ધીમે ધીમે ચાલવા માંડ્યા છે. રેલવે શેર્સ ચાલવા માંડ્યા છે. ફર્ટિલાઇઝર શેર્સ ચાલવા માંડ્યા છે. આ બધા પ્રી બજેટ રેલીમાં આવતા હોય છે. આઈટી ઇન્ડસ્ટ્રીઝની પણ કંઈક અપેક્ષાઓ છે. બધાની કંઈક અપેક્ષાઓ છે. ઇથેનોલ બેઝ જે પણ 20% ટાર્ગેટ છે 2025 સુધી, પેટ્રોલની અંદર જે ઇથેનોલ મિક્સ કરવાનો, એની પણ કંઈક ડિમાન્ડ છે વિત્ત મંત્રી જોડે. તો નિર્મલા સીતારમણ પાસે ઘણા બધા મીટ માંડીને બેઠેલા છે કે અમને કંઈક સારું આપે. તો રેલવે ક્ષેત્ર એવું છે કે જેને વર્લ્ડ ક્લાસ રેલવે બનાવવાની આ લોકોની આસ છે. વિત્ત મંત્રી જોડે એક અપેક્ષા રાખે છે કે આપણે વર્લ્ડ ક્લાસ નંબર 1 સારામાં સારું રેલવે ક્ષેત્રને આગળ વધારીએ, રેલવે સ્ટેશનો વિકસાવીએ, રેલવેના કોચ વિકસાવીએ, થોડા કોચ ઉમેરવા જેવા હોય તો ઉમેરીએ, રેલવેની સ્થિતિ સુધારીએ, એની સર્વિસીસ સુધારીએ, એના પ્લેટફોર્મ ઉપર જે મળે છે એ બધી વસ્તુઓની ક્વોલિટી સુધારીએ. આ બધી વસ્તુઓની એક લિસ્ટ બની અને વિત્ત મંત્રી પાસે પહોંચી ગઈ છે. મિત્રો, આરવીએનએલ, મેં તમને કહેલું કે આરવીએનએલ ગઈકાલે પણ એક ભાઈનો મેસેજ આવેલો કે ભાઈ આરવીએનએલ આ ભાવે લેવાય. આરવીએનએલ ઘટાડો આવે એટલે લેવાય જ ભાઈ. ઘટાડે અને ભેગા જ કરો. 1,00,000 કરોડના ઓર્ડર બુકનો ટાર્ગેટ છે. હવે તમે વિચાર કરો કે 1,00,000 કરોડ તમે ખાલી સાંભળો ને તોય આપણને ડર લાગે. હવે આટલા બધા પૈસાનો ઓર્ડર હોય, તમને ખાલી 5 લાખ રૂપિયાનો ઓર્ડર હોય તો તમે કેટલા ખુશ થઈ જાઓ. આમને 1,00,000 કરોડ નો ઓર્ડર બુક બનાવવાની છે, એનો ટાર્ગેટ છે. એટલે આરવીએનએલ જ્યારે પણ ઘટાડો દેખાય, તમને એવું લાગે કે આજે 5-7% તૂટ્યો છે, પ્રોફિટ બુકિંગના કારણે તૂટે કે પછી એફઆઈઆઈની કે ડીઆઈની વેચવાલીના કારણે તૂટે કે બજારનું સેન્ટિમેન્ટ ખરાબ હોય ત્યારે તૂટે, ત્યારે તમે એને ભેગા કરતા રહો. 500ની આસપાસ આવે એટલે પાછા ભેગા કરજો. સારો જ છે, કોઈ ચિંતા નથી. લોંગ ટાઈમ માટે બહુ જ સારો છે. 4 આંકડામાં આવી જાય તો પણ નવાઈ ના પામતા, કારણ કે આ બધા શેર્સ આજે મેં જોયેલો છે આને 30 રૂપિયાથી 32 રૂપિયા, આજથી 2 થી 3 વર્ષ પહેલાં 30 રૂપિયા 32 રૂપિયા ચાલતું હતું, કોઈ પકડતું જ નહોતું આરવીએનએલને. આજે કેટલા ઘણું થઈ ગયું, વિચારવા જેવું છે. એટલે સારી ફંડામેન્ટલ વાળી સરસ કંપનીઓ ભેગી કરીને રાખવાની. બીજું મિત્રો કે બજારની અંદર ઇન્ફોસિસને પણ એક સારો એવો ઓર્ડર મળેલો છે, તો આજે પોઝિટિવ ડાયરેક્શનમાં ખુલશે એવા અણસાર દેખાઈ રહ્યા છે. બીજું, અલગ અલગ ક્ષેત્રમાં, અલગ અલગ સેક્ટરમાં વારાફરતી તેજી ચાલી રહી છે. આ તેજીની અંદર રિટેલ ઇન્વેસ્ટર અને મ્યુચ્યુઅલ ફંડ, આ બંનેનો જ જબરદસ્ત હાથ છે. આ તેજીમાં રિટેલ ઇન્વેસ્ટર અને મ્યુચ્યુઅલ ફંડ, બજાર નીચે આવે છે એટલે રિટેલ ઇન્વેસ્ટર અને મ્યુચ્યુઅલ ફંડ પાછા ખરીદારી કરવા આવી જાય છે. એફઆઈઆઈ આમાં ખરીદારી હજુ રસ ઓછો દાખવી રહી છે.
કોન્સ્ટન્ટ ખરીદારી કરવા હજુ એફઆઈઆઈ આવતી નથી. એફઆઈઆઈને ધીમે ધીમે આવવું જ પડશે. ક્યાં જશે? એફઆઈઆઈનો ગ્રોથ જોઈ ઇન્ડિયાનો ગ્રોથ જોઈ અને એફઆઈઆઈને પણ અહીંયા ખરીદારી કરવા માટે આવવું જ પડશે. એટલે જ્યારે પણ એફઆઈઆઈ જો તૂટી પડી ખરીદારી કરવા તો તમારા શેર્સ બધા બ્લાસ્ટ થઈ જશે, દોડવા લાગશે અપર સાઈડમાં. એટલે મિત્રો આપણી કોશિયસતાથી કામ કરવાનું. 10% 20% ગેપમાં આપણે વેચતા રહેવાનું. ગઈકાલે ઈરડામાં પણ પ્રોફિટ બુકિંગ આવ્યું, આરવીએનએલમાં પ્રોફિટ બુકિંગ આવ્યું, મોઇલમાં પ્રોફિટ બુકિંગ આવ્યું. આ બધા મોકા આપે છે તમને નીચેના ભાવે ખરીદવાના. થોડા કરીને લેતા રહો. આ બધા શેર્સ ભવિષ્યના રાજા કહેવાશે. એટલે આપણે આપણી સગવડતાથી, આપણે એવું નહીં કે ભાઈ ચલો ભાઈ 50,000 શેર લઈ લો, 20,000 શેર લઈ લો, આપણે 20 લો, 25 લો, બહુ થઈ ગયા. ધીમે ધીમે ભેગા કરતા. અને રિટેલ ઇન્વેસ્ટર્સ આની અંદર પારંગત હોય છે કે ઘટાડો આવે એટલે એને ખરીદારી કરવા માટે બજારને ટેકો પણ આપે છે. બાકી તમે જોઈ લો કે જે દિવસે આપણું ઇલેક્શનનું રિઝલ્ટ હતું ત્યારે સૌથી વધારે ખરીદારી રિટેલ ઇન્વેસ્ટરે કરી. ત્યારે જ તો રિટેલ ઇન્વેસ્ટર કમાય છે. સૌથી નીચે ભાવ આવી ગયા હતા ત્યારે રિટેલ ઇન્વેસ્ટર ત્યાં નીચેના ભાવે ખરીદારી કરી બધી. ત્યારે પાછું બીજા દિવસથી બજાર ધડાધડ ચાલવા લાગ્યું. નહીતર તો એ દિવસે સેલર સર્કિટ વાગી જાત. જે દિવસે આપણું રિઝલ્ટ હતું ત્યારે. એટલે મિત્રો બજેટ પણ ભગવાન કરે સારું, નિર્મલા સીતારમણ આપે તો આપણી તેજીને બરકરાર રહેશે. બાકી સહેજ પણ બજેટમાં નિરાશ કર્યા ઇન્ડસ્ટ્રીઝને તો વેચવાલી આવવાની શક્યતા ફૂલ છે. આપણે તો બે પાસા વિચારીને ચાલવાનું. બધા કહે ભાઈ સારું જ હોય બજેટ, સારું જ હોય બજેટ સારું જ હોવું જોઈએ. પણ ન કરે નારાયણને આ લોકોને કદાચ નાખુશ કરી દીધા કે કોઈક ઇન્ડસ્ટ્રીઝ એવી હોય કે જે ખુશ ના થાય એનાથી, તો એને બેડ ઇફેક્ટ જોવા મળે. તો મિત્રો આપણે પોઝિટિવ એન્ડ નેગેટિવ બંને ડાયરેક્શન વિચારીને ચાલવાનું. આપણને જે સ્ટોક્સની અંદર પોઝિટિવિટી દેખાય, પ્રોફિટ દેખાય, નફો દેખાય, એમાં આપણે થોડી કરીને વેચવાલી કરી અને નીચે આવે એટલે પાછા ખરીદવાના. પ્રોફિટનો જે ગેપ મળે છે એ આપણે લઈને ઘરે લઈ જવાનું. આ જ વસ્તુ આપણે કરવાની એટલે આપણને ક્યારેય નુકસાન થશે નહીં. બીજું મિત્રો કે બજારની અંદર અત્યારે એક ધારી કોન્સ્ટન્ટ તેજી એટલે કે એક મૂડ બનેલો છે કે નિફ્ટીને નીચે પડવા દેતું નથી. તો એ આપણા રિટેલ ઇન્વેસ્ટરો ગમે ત્યારે પણ જ્યારે નિફ્ટી ડાઉન સાઈડમાં ખુલે છે, આવે છે, તરત જ ખરીદારી આવે છે અને પાછી ઉપરની સાઈડે દોડે છે. એટલે આપણે તો કોશિયસ રહીને જ કામકાજ કરવાનું અને માઇન્ડ અને આંખો બંને ખુલ્લી રાખીને કામકાજ કરવાનું. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર. આજનો દિવસ તમારા માટે શુભ રહે, પ્રોફિટેબલ રહે અને તમારો પોર્ટફોલિયો દિવસે ને દિવસે ગ્રો કરે એવી માય પ્રોફિટ પોઈન્ટ ચેનલ વતી આપને શુભેચ્છાઓ. થેન્ક યુ વેરી મચ.